નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ થયો હતો, જેમાં દિલીપ વસાવાએ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સમાજ માટે એક સાથે આવી શકે છે તેવા સંકેત આપ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલ મટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા જ મહેશભાઈ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે. મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવાએ એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા. તેવા સંજોગોમાં છોટુ વસાવા સાથે મહેશ વસાવા ફરીવાર એક મંચ ઉપર જોવા મળશે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और स्पेशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।